હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આરવી કુકિંગ કિચનમાં. આજે આપણે બનાવીશું ઓઠવેલું લીંબુ, શેકેલું લીંબુ, જેને ઓઠવેલું લીંબુ કહેવાય છે. હવે ઓઠવેલું લીંબુ બનાવવા માટે મેં આ એક લીંબુમાં આપણે જેમ લીંબુ આથવાના હોય એને કેમ 4 ચેકા મારી એમ ચેકા મારી દીધા છે. હવે એમના માટે હું એક વાટકીની અંદર અડધી ચમચી જેટલું સંચળ પાવડર લઈશ. આપણી આ જે રેગ્યુલર ચમચી હોય છે એ ચમચીના માપથી બતાવું છું. આ અડધી ચમચી સંચળ પાવડર, પછી 5 ચમચી જેટલો મરી પાવડર, પછી ચપટી એક હિંગ નાખવાની અને 5 ચમચી હળદર ઉમેરવાની. આ બધું જ મિક્સ કરી અને આ લીંબુમાં જે ચેકા માર્યા હોય છે એમની અંદર ભરી દેવાનું છે. આ ઓઠવેલા લીંબુથી ને કોઈ પણને પેટમાં દુખતું હોય, આપણે ટાઢું વાયુ કહીએ છીએ કે ટાઢી ગાંઠ કહીએ, ગમે તે થયું હોય એ બધું જ મટી જાય છે. અને કોઈને ગેસની તકલીફ હોય તો એ પણ મટી જાય છે. તો આ કઈ રીતે બનાવવું એ ખાસ તમે ધ્યાન રાખજો. જો આ મિક્સ થઈ ગયું છે, હવે આને આપણે લીંબુને જે ચેકા માર્યા છે આમની અંદર ભરી દઈશું. જો ફ્રેન્ડ્સ, મારી પાસે આ જાળી છે એટલે હું આ જાળી ઉપર મૂકી અને લીંબુને શેકી લઈશ. પરંતુ જેમની પાસે જાળી ના હોય તો ડાયરેક્ટ બર્નર ઉપર મૂકીને પણ શેકી લેવાય છે. અને મીડિયમ ગેસ રાખી અને આવી રીતે આમને શેકવાનું છે. જો જેમ લીંબુ શેકાતું જાય તેમ એ ધીમે ધીમે આખું જ ખુલતું જાય છે. આ લીંબુ સવારમાં નાના કોઠે રસ પી લઈએ તો એમનાથી ખૂબ જ ફાયદો થાય છે. અને આ મારી પાસે મોટી સાઇઝનું લીંબુ છે એટલે મેં એક લીધું છે. મીડિયમ સાઇઝના હોય તો 2 લીંબુ આવી રીતના સવારમાં બનાવી અને પી લેવાના. ગમે તેને એકદમ ટાઢાવાયાનું જોર થઈ ગયું હોય કે વધારે પેટમાં દુખતું હોય તો 4-5 દિવસ સુધી સવારમાં આવી રીતના શેકીને પી લઈએ એટલે મટી જાય છે. જો ફ્રેન્ડ્સ, આપણું લીંબુ હવે શેકાઈ ગયું છે. જો નીચેથી આખું અને આખું લીંબુ ખુલી ગયું છે. આમને મીડિયમ ગેસ ઉપર જ શેકવાનું છે, ફૂલ ગેસ ઉપર નથી શેકવાનું, જેથી કરીને તે ધીમે ધીમે અંદરથી આખું જ પાકી જાય. લીંબુ શેકાઈ ગયું છે. હવે આપણે લીંબુ નીચોવાનું લઈને એમનાથી એક વાટકીમાં રસ કાઢી લઈશું. જો ફ્રેન્ડ્સ, મેં આ લીંબુનો રસ કાઢી લીધો છે. મારી પાસે મોટી સાઇઝનું લીંબુ હતું એટલે રસદાર હતું તો થોડોક વધારે નીકળ્યો છે એટલે મેં એક જ લીંબુ શેક્યું છે. નહીંતર 2 લીંબુનો રસ કાઢી અને આવી રીતે પી જવાનું. તો તૈયાર છે આપણું ઓઠવેલું લીંબુ.